છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં વન્ય પ્રાણી રીંછના હુમલાની ઘટના સામે આવી છે। એક બાળકી સહિત 3 લોકો ઉપર રીંછે હુમલો કર્યો। વહેલી સવારે સિંધી વીણવા ગયેલા 9 વર્ષીય સિમલા ગોવિંદ રાઠવાના કેડના ભાગે બચકા ભર્યા, ત્યારબાદ ઘર આંગણે દાંતણ કરતા આધેડ ચમાયડા રાઠવા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો। ચમાયડા રાઠવા ઉપર હુમલો કર્યા બાદ રીંછ કૂવામાં ખાબક્યો હતો। વન વિભાગે કૂવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર પણ હુમલો કરતા આંગળીઓમાં ઈજાઓ પહોંચી હતી। ત્રણેય ઈજાગ્રસ્તોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। હુમલા બાદ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગ વિસ્તારને કોર્ડન કર્યું હતું। રીંછને પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી છે। ડીસીએફ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુની કાર્યવાહી હાથ ધરી છે।